અહીંયા હીરા બોઇલ થાય. આ બધું મને ખબર નહીં, સગડી છે. અહીંયા હીરા બધા બોઇલ થાય. અમારા શોભભાઈ અને કાકા અહીંયા હીરા બોઇલ કરતા હોય. હા જોઈ તો ગઈ લો, જે સાઈડ મારું એ હીરા અહીંયા પડ્યા બધા ટોટલી. અમારે બધા અમારા જ સાઈડ મારેલા. જો હીરો અહીંયા કપાય. આ જો અહીંયા હીરો કપાય અને અહીંયા જો પ્રોસેસ ચાલુ હીરા કપાવવાની. અહીંયા લેતર પડે. આ જોઈ હેલો યુટ્યુબ, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો કઈ આટલા દિવસથી જેટલા પણ બ્લોગ આવ્યા, જે પાર્ટ વાઇઝ સિરીઝ વાઇઝ, મતલબ એ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, તો એ ભાઈ મારા બધા ગામડે બ્લોગ શૂટ થયેલા હતા. અને હું સુરત તો છે ક્યારનો આવી ગયો હતો, પણ મેં વિચાર્યું કે ભાઈ આ બધા જેટલા ભાઈ સાપ આવ્યો, આ ઘો આવી, પછી કાચબો મળ્યો, મોટો કાચબો મળ્યો, નાનો બચ્ચો મળ્યો, એ બધું પછી હું સુરત આવ્યો, એ બધું એક જ દિવસમાં થયું હતું. બધું સવારથી લઈને સાંજ સુધી મને એ જ દેખાણું, બીજું કાંઈ આપ દેખાણું નહીં. તો મેં એડિટિંગ જ્યારે કરવા બેઠો ને ત્યારે ભાઈ 1 કલાકનો વિડીયો એ થતો હતો. તો મેં વિચાર્યું કે ભાઈ એને પાર્ટ્સ વાઇઝ મૂકી દઈએ. ખોટો 1 કલાકનો તો બ્લોગ કોઈ જોવે નહીં, અને 1 કલાકનો બ્લોગ અપલોડ થાય નહીં, કેમ કે એમાં બધે જોવા અને કંટાળા હોય. મને ખુદને આમ અપલોડ કરવામાં મિસ્ટેક હોય, આમ પ્રોબ્લેમ હોય. તો એના પછી મેં ભાઈ સિરીઝ વાઇઝ બ્લોગ મૂક કર્યા. જેટલા હતા એટલા બ્લોગ એડિટ કરી પછી હું તો સુરત આવી ગયો હતો. તો સુરત આવ્યા પછી મેં એક બ્લોગ શૂટ કર્યો અને એ બ્લોગ અપલોડ કરી નાખ્યો. અપલોડ કર્યો, આઈફોન લીધો અમારા સેટ એ, અને એક બીજો વરસાદ આવ્યો હતો એનો 2 બ્લોગ મેં શૂટ કર્યા. તો આજે ભાઈ બેઠો તો મેં કીધું એક બ્લોગ બીજો આજ શૂટ કરી લઈએ. આ પબ્લિકને મતલબ જે બી 100-150 જે બી મારા ઓડિયન્સ જે જોવે મને, તો એમના માટે મેં કીધું આ થોડુંક નાખી દઈએ કે હમણાં બ્લોગ કેમ નથી. કોઈ એવું તો કાંઈ હશે નહીં કોઈને કે ભાઈ મારી આદત પડી હોય, પણ મને ખબર છે કે યુટ્યુબમાં ભાઈ વિડીયો અપલોડ કરતા હોય તો આમ ડેલી કન્ટેન્ટ નાખવું જરૂરી છે. તો મેં વિચાર્યું કે હવે હમણાં તો કંઈ શૂટ થાય નહીં, કેમ કે જો જે હું કામ કરું એ જો આ હે ભાઈ, આ હીરા હે, આ મશીન હે મારું, અને આ મસ્ત અહીંયા બેઠો હોય. અહીંયા બેઠો તમને હું દેખાડું, એ જ હું મગજમાં વિચાર કરું. ઓફિસે જાઉં, રૂમે આવું, ઓફિસે જાઉં, રૂમે આવું, અને ક્યારેક તો હું અહીંયા જ ઊતો હોઉં, ક્યારેક તો રૂમે જ જતો હોઉં. તો બસ આટલું જ હોય મારા હમણાં જે શું કહેવાય રૂટિનમાં જે હાલતું હોય. તો એમાં તો હવે તમને કંઈ દેખાડવા જેવું છે નહીં. તો મેં વિચાર્યું કે આજે તમને ઓફિસમાં જે નાના મોટું કામ અમારું, જે હીરો કેવી રીતે કપાય, હું હીરો કેવી રીતે માપું, ક્યાં ઘસાય, ઓફિસમાં કેવી રીતે સિસ્ટમ હોય, એ હું તમને દેખાડી દઉં. તો હાલો એ તમને બતાવી દઉં, દેખી લો તમે પણ કેવું હોય કેવું નહીં. હા, આમ થાય. જો હું બ્લોગ બનાવવા જાઉં ને તો આમ થાય. હવે જો મારે હું બ્લોગ બનાવવા ગયો એટલે કામ ઊભું રહી ગયું. જો આ બધું કામ અટવાઈ ગયું. પછી હવે આપણી ઉપર જો નજર તો છે જ કેમેરાની. આ જોઈ જાઓ. તો આપણે કામ કરતા હતા મસ્ત. તો મેં વિચાર્યું, મગજમાં આઈડિયા આવી કે હાલો ભાઈ આપણે આજે એક બ્લોગ શૂટ કરીને નાખી પણ દઈએ કે બ્લોગ કેમ આવતા બંધ થઈ ગયા, શેના કારણે થઈ ગયા. તો જો ભાઈ આજે તમને મારી ઓફિસ બતાવી દઉં મસ્ત. હું નહીં એ લો. તો જો પહેલાં સ્ટાર્ટિંગમાં હતું મારું આ મશીન. આ જગ્યા મારી હતી ભાઈ. અહીંયા આપણે બધું એકદમ બોર્ડ ફોડ, ચાર્જિંગ પ્લગ બધે 1 નંબર હતું. પણ આ મશીન બગડી ગયું. તો પછી આથી થઈ અહીંયા મશીન આમનામ પડ્યું જ છે, આમનામ પેક કરેલું. પછી આપણે આ મશીને બેસી ગયા. જો અને આપણે ભાઈ અહીંયા જો કેટલા મશીન એ તમને દેખાડી દો. જો મતલબ 1, 2, 3, 4 મશીન અહીંયા છે, 1 મશીન અહીંયા છે, 2 મશીન ત્યાં છે. આ એરિયો અમારે બોઇલ કરવાનો એરિયો છે. અહીંયા હીરા બોઇલ થાય. જોવા તમને દેખાડી દઉં. હા જો અહીંયા હીરા બોઇલ થાય. આ બધું મને ખબર નહીં, સગડી છે. અહીંયા હીરા બધા બોઇલ થાય. અમારા શોભભાઈ અને કાકા અહીંયા હીરા બોઇલ કરતા હોય. હા જોઈ એના પછી આ મારું મશીન છે, જ્યાં આપણે ભાઈ હીરાને સાઈન મારતા હોઈએ. આ મશીન જો કેવી રીતે ઓપરેટિંગ થાય ખબર છે. પહેલાં આપણે એક પ્રોગ્રામ આવે 7/6નો, એ પ્રોગ્રામ ચાલુ કરવાનો. એના પછી હીરો કાઢવાનો પેકેટમાંથી હીરો કાઢી વ્હાઇટનર કરવાનો. વ્હાઇટનર કરી
અંદરથી જે નંબરનો હીરો હોય એ નંબર ખોલવાનો. હા જો, અને એ નંબર પેકેટ ઉપર લખ્યો છે જો 617, તેમાં 617 હોય એ ખોલી અને મેપિંગ કરવાનો. પછી એને પહેલાં વ્હાઇટનર કરવાનો હતો. આ વ્હાઇટનર હે તો વ્હાઇટનર કેવી રીતે કરવાનું, જેમ કે આ હીરો છે પીછી તો આપણે સ્કૂલમાં વાપરી જ હોય, કલર કર્યા જ હોય એટલે આપણને ખબર હોય. આ પાણી નથી, આ ટોલ્યુમ હોય. તો આમ કરી અને વ્હાઇટનર કરી દેવાનો. કમ્પ્લીટ વ્હાઇટનર થઈ જાય એટલે તો અંદર હીરો ચડાવેલો હોય. હા તો આ હીરા હે તો જેમ કે 615નો હીરો ખોલેલો હોય, આ 615ની પ્રિન્ટ હે, જોઈ લીધી. તો આને કંઈ નહીં કરે, જો મેપિંગ કરવાનો હીરો તો આ મેપ થશે. હવે હીરો મતલબ આ સ્કેન થાય, હીરો આ સ્કેન થઈ જાય એના પછી જોવાનું સાઇન મારીને બતાવો આખા હીરામાં કે સાઇન કેવી રીતે લાગે. મેપિંગ થઈ ગયો. આ હીરો જોઈ લેવાનો કમ્પ્લીટ છે ભાઈ. આ અંદર હીરો હોય, 2 હીરા છે અંદર. તો આના હવે 2 ભાગ થશે. તો આ જે વચ્ચે જે પ્લેટ દેખાય સોના જેવી, અહીંયાથી હીરો કપાશે. તો આપણે આમાં સાઇન મારવાની. તો હા હવે સાઇન લાગશે. તો સાઇન કેવી લાગે ને એ તમને બતાવી દો. અહીંયા થોડા નીકળશે તો હમણાં. તો સાઇન લાગી ગઈ ફાઇનલી. તો ભાઈ આવું કામ કરતા હોઈએ એટલે આમાં શું હોય, આ તો કંઈ તમને ડેલી દેખાય નહીં. આમાં કંઈ છે નહીં. આમાં એક જ પ્રોસેસ કરવાની હોય, સાઇન મારો, હીરો પેકેટમાં મૂકી જવા દો. અને બીજું ત્યાં હીરા કપાય છે, જો તમને સામે દેખાડી દઉં ને હીરા કપાય છે. પછી ત્યાં ફોરપીના હીરા કપાય છે. તો આ જે હું સાઇન મારું એ હીરા કેવી રીતે કપાય ને એ તમને દેખાડવાનો. એ તમને હવે બાકી નથી રાખવા, બતાવી દઉં હાલો. તો ગઈ જો જે સાઈડ મારું એ હીરા અહીંયા પડ્યા બધા ટોટલી. એમાં બધા અમારા જ સાઈડ મારેલા. જો હીરો અહીંયા કપાય. આ જો અહીંયા હીરો કપાય અને અહીંયા જો પ્રોસેસ ચાલુ હીરા કપાવવાની. અહીંયા લેતર પડે. હમણાં હીરો કપાય એને અંદરથી હવે પડી જાય. પડ્યો હોય પડ્યો તો ભાઈ હીરો પડી ગયો અંદર, દેખાય નહીં, ગોતવો પડશે એની. હા જો હીરો કપાઈને બહાર આવી ગયા. આવી પ્રોસેસ છે અહીંયા અમારે. હા જો 2-3 પીસ કપાઈ ગયા. તો ભાઈ આ કાપી અને પાછા અમારી જોડે આવે, આપણે ફોરપીની સાઈડ મારીએ તો ફોરપીના હીરા તો અહીંયા કપાય. આ બધા જે હીરા કાપે ને ફોરપીના જ હીરા કાપે છે. અને ફોરપીના હીરા કપાય એટલે એના પછી શું થાય ખબર હે, અમારે સેટ જોડે જાય અહીંયા અમારા કાકા જોડે. મતલબ અહીંયા બધા મેનેજર બેરેલા તેલના, ગોળના, તળિયાના. એના પછી તો હીરા અહીંયા ઘસાય. આ ઘસવાની સિસ્ટમ છે. આ ઘંટી તો હાલ તો અંધારું એટલે કંઈ દેખાય નહીં, પણ જોવા તમને એક બતાવી. હા જો તો અહીંયા હીરા ઘસાય ભાઈ તૈયાર થઈ. અને પછી આગળનો વહીવટ તો ભાઈ સેટ જ કરતા હોય. આપણને તો કંઈ ખબર ના હોય ક્યાં વેચવા, ક્યાં જઈ, કઈ બજારમાં જઈ વેચવા, ક્યાં નહીં વેચવા. તો જો ભાઈ આપણા માટે એસી સ્પેશિયલ મૂકેલી જ છે એટલે ટેન્શન નહીં. અને 10 વાગવા આવ્યા, 2 કલાક થઈ ગયા મને ઓફિસે આવ્યા ને મેં આટલા હીરામાં પાઈ દો. આટલા હીરામાં પાઈ માર્કિંગના હીરા હે, ઓરિજિનલ હીરા. તો માપું આરામથી ને મનમાં વિચાર આવ્યો કે હાલો થોડોક એક બ્લોગ બનાવી નાખી દઈએ. તો હાલો બ્લોગે નાખી દીધું. સોરી બ્લોગ નાખ્યો કે બ્લોગે બનાવી દીધો. અને બાજુવાળા ભાઈબંધ નીચે ફરવા ગયો હોય, જો મશીન ચાલુ હોય, હીરા બીજા પડ્યા ટ્રેમાં. હજી આવ્યો આટલા હીરામાં આપ્યા તો પછી જતો રહ્યો ફરવા માટે. ઓહો તો હાલો હવે હીરામાં આપીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ ક્યારે ખબર છે, હવે સીધો મારો બ્લોગ આવશે. આપણે ગામડે જઈશું એ દિવસે બ્લોગ આવશે. હમણાં 4-5 દિવસ કાંઈ બ્લોગ બીજા આવે નહીં. તો મળીએ ડાયરેક્ટ ગામડે જવા માટે. હવે જય માતાજી.